સવારમાં સૌથી પહેલું કામ હોય મારે ટિફિન બનાવવાનું. તો બસ પછી એક સાઈડ મેં છે ને લોટ બાંધ્યો અને બીજી સાઈડ શાક વઘારવા મૂકી દીધું, ખાલી ટમેટાનું, અને એ પણ મસ્ત લસણવાળી ચટણી નાખીને. બસ પછી ટિફિન તૈયાર થઈ ગયું ને એટલે દૂધ ગરમ કરવા મૂક્યું ને વળી બધા ઘરના કામ પતાવીને પછી હું મસ્ત તૈયાર થઈ ગઈ. અને તૈયાર તો થઈ ગઈ પણ મને ભૂખ જોરદારની લાગી હતી. એટલે બસ પછી આ મારા હાથમાં આવી ગયું ચટપટું, એ ખાધું અને વળી પછી મને વિચાર આવ્યો કે થોડુંક હેલ્ધી પણ ખાઈ લેવું જોઈએ, એટલે દ્રાક્ષ ખાધી. ત્યાં તો એટલી વારમાં છે ને રાજ મારા માટે આ સરસ મજાની ચાઇનીઝ ભેળ લઈ આવ્યા અને સાથે છે ને ગરમા ગરમ વડાપાઉં લઈ આવ્યા. કેમ કે હમણાં ઘણા ટાઈમથી મેં ખાધા નતા ને વડાપાઉં, એટલે મને ખાવાની બહુ જ ઈચ્છા હતી. એટલે બસ પછી આ બધું એન્જોય કર્યું. પણ હવે તમે એમ કહેશો કે આ થોડુંક અનહેલ્ધી છે. હા, વાત તમારી સાચી છે, પણ ક્યારેક ક્યારેક ચાલે. અને બસ પછી અમે બધું ખાઈ પીને નીકળી ગયા સરસ એક લોંગ ડ્રાઈવ ઉપર. કેમ કે હમણાં છે ને ગરમી થોડીક વધુ જ થવા માંડી છે. અહીંયા એકદમ સરસ મજાનો શાંત રસ્તો જોઈ અને થોડીક વાર છે ને ત્યાં બેસવાનું કામ કર્યું અને વળી પાછા ઘરે જતા જતા છે ને આ તરબૂચની વખાર દેખાઈ ગઈ. તો બસ પછી ત્યાંથી તરબૂચ લેવાનું કામ કર્યું. તો તમને બધાને વ્લોગ પસંદ આવ્યો હોય ને તો લાઈક કરી દેજો, બાકી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હર હર મહાદેવ.